મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। અંજાર નગરપાલિકા દ્વારા શહેરમાં થયેલા વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણનો કાર્યક્રમ તારીખ 7/3/2026ના શનિવારે સાંજે 4:30 કલાકે અંજાર નગરપાલિકા સંચાલિત પબ્લિક પાર્ક પંડિત દીનદયાલ ઉપાધ્યાય સર્કલ પાસે ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી તથા અંજાર ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ બી છાંગા સાહેબના વરદ હસ્તે અને અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ ડી કોટરાણીના અધ્યક્ષ સ્થાને થયું હતું। આ પ્રસંગે સચિદાનંદ મંદિરના પૂજ્ય મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિરના મહંત પૂજ્ય શ્રી કીર્તિદાસજી મહારાજ અને શ્રી મામઈદેવ બગથરા યાત્રાધામના ધર્મગુરુ પૂજ્ય શ્રી ખીમજીદાદા ધનજીદાદા માતંગ આશીર્વચન પાઠવ્યા હતા। શાસન પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન આપી લોકોને આવકાર્યા હતા। કાર્યક્રમનું સંચાલન શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતાએ અને આભાર વિધિ કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયાએ કરી હતી, જેમાં અંજાર નગરપાલિકા વિસ્તારમાં સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટોમાંથી તૈયાર થયેલ શહેરના 3 પ્રવેશદ્વાર, ગાર્ડન નવીનીકરણ, આઇકોનિક રોડ, બોક્સ ક્રિકેટ સહિતના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ શ્રી દેવેનભાઈ કનકચંદ્ર વ્યાસે કરી હતી। આ પ્રસંગે ઉદ્બોધન કરતાં ગુજરાત સરકાર ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના માનનીય મંત્રીશ્રી તથા અંજાર ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ બી છાંગાએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા તેમની સરકાર કચ્છના વિકાસ માટે સતત ચિંતિત રહે છે। નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોટરાણીએ જણાવ્યું હતું કે અંજાર શહેરના વિકાસ માટે અને અંજાર વિવિધ પ્રશ્નોને મુખ્યમંત્રીશ્રી અને સરકાર સમક્ષ લઈ જઈ અંજારને વિકાસલક્ષી કાર્યો અને વિવિધ પ્રશ્નોનો સત્વરે સુખદ ઉકેલ લાવી આપવા મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબે સતત પ્રયત્નશીલ રહે છે। આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મશરૂભાઈ રબારી, કોષાધ્યક્ષ સુરેશભાઈ ટાંક, અંજાર શહેર ભાજપ પ્રમુખ હિતેશભાઈ વ્યાસ, કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષ નેતા નિલેશગીરી ગોસ્વામી, દંડક શ્રીમતી કલ્પનાબેન કૌર, અંજાર શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા, મહામંત્રી કૃપાલસિંહ રાણા, ભુજ તાલુકા ભાજપ પ્રભારી ડેનીભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા તથા કચેરી અધિક્ષક રશ્મિનભાઈ ભીંડે, ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ એન્જિનિયર રાજનભાઈ પંડ્યા, કિશનભાઈ પ્રજાપતિ, રવિભાઈ વાઘેલા વગેરે સહેમત ઉઠાવી હતી।